જય શ્રી કૃષ્ણ। આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ અને વાગી ગયા છે 8 અને ફરી પાછી આજે હું આવી ગઈ છું એક તમારી સાથે નવો વ્લોગ લઈને। કેમ છો બધા? મને લાગે છે બધા મજામાં જ હશો। તો ચલો આપણે કરીએ આપણી બ્લોગની શરૂઆત। ચલો આપણી સવારની શરૂઆત થાય છે ચાથી। તમને બધાને ખબર જ હશે કે મોસ્ટ ઓફ બધાની મોર્નિંગ ચા વગર તો થતી જ નથી ઘણા બધા લોકોના ઘરે। તો આપણે ફટાફટ ચા બનાવી લઈએ અને હમણાં આગળ તમને બતાવું કે શું મેં નાસ્તામાં બનાવ્યું છે। થઈ ગયા છે 8:30 ને 5 અને નાસ્તો આપણો રેડી થઈ ગયો છે। આજે મેં કંઈ સ્પેશિયલ નથી બનાવ્યું। આજે નાસ્તામાં છે જો ચોળાફળી, વઘારેલી રોટલી, ચા અને ફાફડી। અને આને અમે લોકો વઘારેલી રોટલી કહીએ છીએ। તમે લોકો શું કહો ને એ મને કોમેન્ટમાં ફટાફટ કહેજો। ચાલો તો આપણે આવી ગયા છે નાસ્તા પાણી કરીને આપણે બેડરૂમમાં, કારણ કે આપણે હવે ક્લિનિંગ તો કરવી પડશે ને ઘરની। તો ચલો આપણે મસ્ત મજાનો બ્લેન્કેટ સંકેલી લીધો છે અને ચાદરને મસ્ત ક્લીન કરી નાખી છે। અને હવે લઈ લીધું છે આપણે ઝાડુ હાથમાં, કારણ કે હવે એ પણ કરવું પડશે ને। તો ચલો ફટાફટ આપણે કચરો વાળી નાખીએ। ચલો એક બેડરૂમની ક્લિનિંગ થઈ ગઈ છે। આપણે આવી ગયા છે બીજા બેડરૂમમાં। તો બીજા બેડરૂમની પણ સેમ હાલત હતી, તો એને પણ આપણે ક્લીન કરી લઈએ। ચલો એ ક્લીન થયા પછી આપણે આવી ગયા છે આપણા હોલમાં। તો ચલો હું ફટાફટ હોલની ક્લિનિંગ કરી નાખું, કારણ કે આપણે બહુ બધી ધૂળ આવે છે તો ક્લીન કરવું પડશે। તો ચાલો હવે આપણે રહી ગયું છે એક કામ કિચન ક્લીન કરવાનું। તો કિચનમાંથી પણ ફટાફટ કચરો નીકળી જાય, પછી આપણે બાકી રહે પોતા મારવાનું। તો ફટાફટ પોતા પણ લગાવી દઈએ અને થઈ જઈએ ફટાફટ ફ્રી। ચાલો તો આપણે બધે પોતા લાગી ગયા છે, હવે બાકી છે ખાલી આપણો હોલ। આપણે ફટાફટ હોલમાં પોતા ચલો વાગી ગયા છે 11:30 અને હવે આપણે થઈ ગયા છે નાઈ ધોઈને રેડી અને હવે આપણે જઈશું કિચનમાં। ચલો કિચનમાં આવીને આપણા બટેકા બફાઈ ગયા છે। બટેકાની કરવાની છે આપણે સૂકી ભાજી। તો એના માટે આપણે તેલ મૂકી દીધું છે। તો આપણે ફટાફટ ચલો સૂકી ભાજી બનાવી દઈએ અને પછી હું તમને બતાવું કે કેવી બની છે। ચલો આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે ને બીજી બાજુ આપણા મગ થાય છે રેડી। હવે એ થઈ જાય ત્યાર પછી આપણે જમવા રોટલી બનાવવાની છે ને રોટલી બનાવીને જમવા બેસીએ ત્યારે હું તમને લોકોને બતાવું કે આજે આપણા ડીશમાં શું છે। ચલો વાગી ગયા છે 1:30 અને આપણું જમવાનું રેડી છે। જમવામાં છે રોટલી,
મગ, સૂકી ભાજી બટાકાની, ડુંગળી, હળદર અને ગ્રીન ચટણી. તો ચલો આવી જાઓ ફટાફટ જમવા બધા. અરે હું જમીને ઊભી થઈને ત્યાં તો જો મારી રાહ જોઈ રહ્યા હતા મહેમાન. પણ આ મહેમાન એવા છે ને કે હું અહીંયા નહીં રહું ને તો એ જાશે પણ નહીં. એટલે ચલો એ મહેમાનને પહેલાં આપણે સંભાળી લઈએ. ચલો આપણે આપણા મહેમાનની ખાતરદારી મસ્ત રીતે કરી લીધી છે ને મહેમાન જતા રહ્યા છે એમના ઘરે. તો હવે આપણે થઈ ગયા છીએ ફ્રી. અને ચલો હું પાછી થોડી જ વારમાં તમને લોકોને મળું. ચલો વાગી ગયા છે બપોરના 2:45 10-12 મિનિટની વાર છે. ચલો તો હવે કરી લઈએ આપણે થોડી વાર આરામ અને મળીએ આપણે થોડી વાર પછી. બાય બાય. વાગી ગયા છે ઘડિયાળમાં 6:05. આપણે થઈ ગયા છીએ રેડી, કારણ કે આપણે જવાનું છે બહાર. આજે પણ કાલની જેમ આપણે છે કિચનમાં રજા. આપણે આજે બહારથી તો નથી આવવાનું, પણ આપણે જવાનું છે આજે નણંદના ઘરે જમવા માટે. ભાઈ બીજ બાકી છે તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. અને જો મારાથી ત્યાં વ્લોગ લેવાશે તો હું જરૂરથી વ્લોગ લઈશ. અને જો વ્લોગ નહીં આવે તો હું ઘરે આવીને પાછું કન્ટિન્યુ કરીશ. બાય. ચાલો આપણે તો ઘરે કિચનમાં રજા હતી, પણ અહીંયા આવીને આપણે તળવા લાગ્યા હતા સમોસા અને આપણા હાથમાં આવી ગઈ હતી પૂરી. તો ચલો આપણે ફટાફટ બનાવી દઈએ. તો આવી ગયા છીએ આપણે હવે ઘરે અને વાગી ગયા છે રાતના 11:30. તો હવે આપણે લઈશું વ્લોગનું એન્ડિંગ અને મળીશું એક નવા વ્લોગની સાથે કાલે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.